જામનગર મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જે અનેક સવાલો ઊભા કરે છે। શહેરના પાર્ક કોલોની વિસ્તાર નજીક આવેલા મ્યુનિસિપલ કમિશનરના બંગલાથી માત્ર ગણતરીના પગલાં દૂર સીસી રોડનું કામ છેલ્લા 2.5 મહિનાથી અધવચ્ચે અટકેલું છે। આ રોડ ખોદીને છોડી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ છે કમિશનર બંગલા વિસ્તારનો રસ્તો, જ્યાં વિકાસના વચનો કરતાં વધુ ધૂળ, ખાડા અને મુશ્કેલીઓ જોવા મળી રહી છે। સીસી રોડ બનાવવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો, પરંતુ 4-5 દિવસ કામ ચાલ્યા બાદ કામગીરી અચાનક બંધ થઈ ગઈ। હવે 2.5 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રોડ યથાવત ખોદાયેલો છે। સ્થિતિ એવી છે કે 4 પૈડાના વાહનો તો દૂરની વાત, દ્વિચક્રી વાહન ચલાવવું પણ જોખમી બન્યું છે। અનેક પરિવારો માટે ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। રોડની અંદરના કેબલ ખુલ્લા પડી ગયા છે, જે અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ રોડ શહેરના પીએન માર્ગ નજીક અને મ્યુનિસિપલ કમિશનરના સરકારી બંગલાથી માત્ર થોડા જ પગલાં દૂર આવેલો છે, છતાં પણ કામ ફરી શરૂ કેમ નથી થયું તે સ્થાનિકો માટે મોટો સવાલ બની ગયો છે। સ્થાનિકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક રોડનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેની અસર આગામી ચૂંટણીમાં મતપેટી સુધી પહોંચી શકે છે।